મારું મારું. આજ સુધી કોઈએ ભગવાન ઉપર દાવો કર્યો? આ ભગવાન મારો એમ તુકારામે કર્યો. હા, એના ભંગમાં માજા પાંડુરંગ આયકત ભંગ, રામ નામ ધ્યાવા ચીપળિયાતી છાવ. જો કે મરાઠી છે એટલે થોડુંક ઉપરથી જાય, પણ ઈ છે સુખ, અને ઈ છે આપણી ભીતર, આપણી અંદર જ છે. અને ઈ સુખ 7 દિવસ ભલે એક આસને ન બેસી શકાય તો કઈ નહીં, પણ એકાગ્રતાથી જો કથા શ્રવણ કરશો તો ઈ સુખ મળશે. અને મને પુનઃ સ્મૃતિ થાય છે જે પરિવારે અહીંયા ફોટા મૂક્યા છે ને, એમનો આજે હું પહેલા જ દિવસે હૃદયપૂર્વક આભાર માનું છું. હા, અને જે દાતાઓએ શરૂઆતમાં જ શ્રી ગણેશ કથા પહેલા જ અલ્પેશભાઈએ જે કીધું કે જે દાતાઓએ દાન આપ્યું છે, આ બધું એમનેમ નથી થતું. મને આ દાતાઓએ જ્યારે આટલી પ્રામાણિકતાથી ખુલ્લા મને જ્યારે દાન આપ્યું છે ને, મને એક નાનો પ્રસંગ યાદ આવે છે કે દાન કોણ કરી શકે? શું જેની પાસે બહુ પૈસા હોય એ જ દાન કરી શકે? દાનવીર કોને કહેવાય? સાહેબ, દાન કરવા માટે પણ સારા વિચાર જોઈએ. હા, અને અમારા વિદ્વાનો કહે ને કે જે દાન કરે ને, જે દાન કરે છે ને, બરોબર, એ જ દાનવીર છે. જે દાન કરે ને એ જ પૈસા વાળો છે, બાકી તો બધા ચોકીદાર છે પૈસાના. સારી જગ્યાએ સારા વિચારોથી તમે અર્પણ કરો ને તો એને દાન કહેવાય. એક જણા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાને કીધું માંગ માંગ. ત્યારે થોડોક ભણેલો ગણેલો થોડોક વધારે ને એટલે થોડોક દોડ થવા ગયો ભગવાનની સામે. ભગવાન પ્રસન્ન થઈ ગયા, બોલ બેટા માંગ, શું આપું તને? એટલે પેલા એ કીધું કે પ્રભુ કાંઈ નથી જોતું, એક કામ કરો ને. શું? તો કે તિજોરી ભરીને પૈસા, એર કન્ડિશન અને ફર્સ્ટ ક્લાસ ઊંઘ. ભગવાન કે તથાસ્તુ. એટીએમ ના વોચમેન ની નોકરી મળી સાહેબ બીજે દિવસે. શેની નોકરી મળી? એટીએમ ના વોચમેન ની. તિજોરી ભરીને પૈસા, સામે જ પડ્યા છે પણ કઈ કરીએ કે? એસી અને ઊંઘ એમ. એટલે સારા ભાવથી આપે ને સાહેબ, ઈ જ દાતાર. જે દાતાઓએ દાન આપ્યું છે ને એના વિચારોને હું ધન્યવાદ આપું છું વ્યાસપીઠ ઉપરથી. કારણ કે જેના જીવનમાં સારા વિચાર હોય ને એ જ દાન કરી શકે, બધા જ દાન ન કરી શકે. આપણા શાસ્ત્રમાં એક પ્રસંગ એવો બનેલો કે જ્યારે કૌરવો અને પાંડવોનું જે બધું ચાલતું હતું યુદ્ધ, એ પહેલાની વાત કે ભગવાન કૃષ્ણ પરમાત્માને કર્ણ બહુ પ્રિય છે. કૌરવોની સેનાની અંદર એક યોદ્ધા છે કર્ણ, સૂર્યપુત્ર, જેને આપણે દાનવીર કર્ણ કહીએ ને. દાનવીર કર્ણ. એને શું કામ દાનવીર કહીએ છે? જે આવે એ બધાને આપતો જ નહોતો. જે આવે એ બધાને આપી દેવું એટલે દાનવીર નહીં. સારા ભાવથી અને સારી નિષ્ઠાથી આપે ને એ દાનવીર.
આ કર્ણ જ્યારે કાંઈ પણ દાન કરતો ને એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ કર્ણ એમ કરીને કર્ણના વખાણ કરતા. અને જ્યારે જ્યારે કર્ણના વખાણ થતા ને આ અર્જુનને નહોતું ગમતું. ગોપાલભાઈ, કર્ણ કાંઈક દાન કરે અને ભગવાન એના વખાણ કરે અર્જુનની સામે, અર્જુન આ સાંભળે પણ એને ન ગમે. થોડા દિવસ આ ક્રમ ચાલ્યો. પછી એક દિવસ અર્જુનથી રહેવાનું નહીં, એને ભગવાન કૃષ્ણ પરમાત્માને કીધું કે હે કૃષ્ણ પરમાત્મા, હે વાસુદેવ, તમે જ્યારે હો ત્યારે આ કર્ણના ગુણગાન ગાવ છો. કર્ણ દાનવીર, કર્ણ આમ, કર્ણ શૂરવીર, કર્ણ પરાક્રમી. એવું તે તમે શું જોઈ ગયા છો કર્ણની અંદર કે આટલી બધી વાહવાહ કરો છો? જે નીતિ નિયમ અને જે દાન કર્ણ કરે છે એ જ નીતિ નિયમ અને એ જ દાન જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર પણ કરે છે. તમે તમારા મોઢે મેં ક્યારેય એવું નથી સાંભળ્યું કે દાનવીર યુધિષ્ઠિર. જેટલા યજ્ઞ, જેટલું તપ, જેટલું દાન અને જેટલી ક્રિયા કર્ણ કરે છે એટલી જ ક્રિયા, એટલું જ દાન અને એટલા જ નિયમ યુધિષ્ઠિર પણ પાળે છે. પણ યુધિષ્ઠિરના વિશે તમારા મોઢે મેં કોઈ દિવસ કાંઈ સાંભળ્યું નથી. યુધિષ્ઠિરના માટે તમારા મોઢે. અને આમ પણ સાથે જે રહેતો હોય ને, બહુ ખાસ સાથે હોય ને, એને આપણી બહુ કિંમત ન હોય. હા, બરાબર. આ ભાગવતમાં નથી લખ્યું, આ હું કહું છું. જે આપણી સાથે હોય ને, આપણું બહુ ખાસ હોય ને, એને આપણી એટલી બધી કિંમત ન હોય. હવે અર્જુન, જેની સાથે સાક્ષાત નારાયણ છે, ભગવાન કૃષ્ણ પરમાત્મા, આ અખિલ બ્રહ્માંડનો નાયક, હા, ભ્રકુટી ખોલેતા બ્રહ્માંડનું સર્જન કરી નાખે અને ભ્રકુટી જ્યાં બંધ કરે તો એ જ બ્રહ્માંડના ભૂકા ઉડાવી દે. એ કૃષ્ણ પરમાત્મા જ્યારે એમ કહે છે કે દાનવીર કર્ણ અને દાનવીરના વખાણ, એ કર્ણના વખાણ કરે છે, તો એમાં અર્જુને સંશય કરવાની કોઈ જરૂર નહોતી. પણ એને સંશય કર્યો અને સામે કીધું કે યુધિષ્ઠિરના પણ તમે વખાણ કેમ નથી કરતા? એટલે ભગવાન સમજી ગયા કે આજે આ અર્જુન છે ને, આ વાતુથી નહીં માને, આ પ્રવચનથી નહીં માને. આને મારે પ્રેક્ટિકલ બતાવવું પડશે, આને મારે દેખાડવું પડશે કે કર્ણ ખરેખર કોણ છે. જો દાતારી કોને કહેવાય, ઉદારતા કોને કહેવાય, દાનવીરતા કોને કહેવાય ને, એનું ઉદાહરણ છે આ કર્ણ. એટલે ભગવાને કીધું કે આને મારે કાંઈક બતાવવું પડશે, અને જ્યાં સુધી આ જોશે નહીં ત્યાં સુધી કાંઈ માનવાનો નથી. એટલે ભગવાને અર્જુનને કીધું કે અર્જુન, ચાલ મારી સાથે, એક પણ શબ્દ તારે બોલવાનો નથી. હું જે કરું એ ખાલી જોયા કરવાનું, તારે મોઢામાંથી એક પણ શબ્દ બોલવાનો નથી. ભગવાન કૃષ્ણ પરમાત્મા અને અર્જુન એક બ્રાહ્મણનો વેશ ધારણ કરી યુધિષ્ઠિરના મહેલની અંદર ગયા છે. યુધિષ્ઠિરને જ્યાં ખબર પડી કે આપણા મહેલની અંદર ભૂદેવો આવ્યા છે, સામયું થયું, સ્વાગત કર્યું, દંડવત પ્રણામ કર્યા. સાહેબ, જલપાન કરાવ્યું, અલ્પાહાર કરાવ્યો અને પછી યુધિષ્ઠિરે બે હાથ જોડી અને એ બ્રાહ્મણના રૂપમાં ભગવાનને કીધું કે ભૂદેવ, ફરમાવો, આદેશ કરો, શું સેવા કરું? ત્યારે બ્રાહ્મણના રૂપમાં કૃષ્ણ પરમાત્માએ ખાલી એટલું જ કીધું કે હે કર્ણ, મેં એવું સાંભળ્યું છે કે તું બહુ દાન કરે છે. હે ધર્મરાજ, મેં એવું સાંભળ્યું છે કે તું બહુ દાન કરે છે. ધર્મરાજાએ કીધું કે હા પ્રભુ, હવે ભગવાને જે આપ્યું છે એ પ્રમાણે મારથી થાય કરું છું, બોલો તમને શું આપું? ત્યારે બ્રાહ્મણના વેશમાં કૃષ્ણ પરમાત્માએ કીધું કે યુધિષ્ઠિર, મારે કાંઈ નથી જોતું, મારથી છે ને એક બાધા લેવાઈ ગઈ છે. આજથી 3 દિવસ પછી મારી દીકરીના લગ્ન છે અને એના લગ્નની અંદર મારે 125 મણ, કેટલું? 125
મણ 125 મણ ચંદનનું કાષ્ટ મારે હોમવું છે, મારે 125 મણ ચંદનનું લાકડું જોઈએ છે, તું મને આપીશ? અરે ભૂદેવ કેમ નહીં. પોતાના સૈનિકોને હુકમ કર્યો કે જાઓ આ ભૂદેવ માટે 125 મણ ચંદનના લાકડાની વ્યવસ્થા કરો. આખો મહેલ જ્યાં એ સિપાહીઓએ બધું જોઈ લીધું ત્યારે માંડ 10 થી 15 મણ લાકડું મળ્યું. સૈનિકોએ ના પાડી કે પ્રભુ હવે અત્યારે તાત્કાલિક નથી. ધર્મરાજાએ 2 હાથ જોડી અને એ બ્રાહ્મણના રૂપમાં ભગવાનને કીધું કે હે ભૂદેવ, તમે મને થોડા સમયની અવધિ આપશો? કેમ? તો કે મારી પાસે એટલું બધું ચંદનનું કાષ્ટ નથી, 125 મણ હું ક્યાંથી કાઢું, અત્યારે મારી પાસે નથી. ભૂદેવના રૂપમાં ભગવાને કીધું કે હે ધર્મરાજા, બીજી કોઈ વાત ન કર, તું આપીશ કે નહીં, હા કે ના? બહુ વિચાર કર્યો ને પછી ધર્મરાજ 2 હાથ જોડી ગયા કે હે ભૂદેવ, મને માફ કરજો, 125 મણ ચંદનનું લાકડું હું નહીં આપી શકું. ભગવાન વંદન કરીને બંને જણા એને અર્જુન ત્યાંથી બ્રાહ્મણના વેશમાં આવેલા નીકળી ગયા. જેવા મહેલની બહાર નીકળ્યા ને એટલે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન, હા પ્રભુ, જોઈ લીધું? આ તારા ભાઈનો જવાબ, આ તારા દાનવીર ધર્મરાજનો જવાબ સાંભળી લીધો ને? તો કે હા પ્રભુ. ચાલ હવે કર્ણના મેલે. દાનવીરતા કોને કહેવાય એનું દ્રષ્ટાંત છે. હા, ચાલ કર્ણના મેલે. ગયા બંને જણા કર્ણના મેલે. જે પરિસ્થિતિ યુધિષ્ઠિરના મેલમાં થઈ એ જ પરિસ્થિતિ. સામયું થયું, સ્વાગત થયું, જલપાન થયું, અલ્પાહાર થયા, આગતા સ્વાગતા થઈ અને આ જ પ્રશ્ન સામે મૂક્યો ભગવાને કે હે કર્ણ, 4 દિવસ પછી મારી દીકરીના લગ્ન છે અને મારે 125 મણ ચંદનનું લાકડું જોઈ છે યજ્ઞમાં હોમવા માટે, શું તું મને આપીશ? કર્ણએ પણ હુકમ કર્યો સૈનિકોને, જાઓ આ ભૂદેવોને જે જોઈએ ને એ આપી દો. 125 મણ નહીં, 150 મણ આપો. સૈનિકોએ આખા રાજ્યની અંદર, આખા મહેલની અંદર તપાસ કરી પણ માંડ 20 થી 25 મણ જ ચંદનનું લાકડું. જે પરિસ્થિતિ ધર્મરાજની થઈ એ જ પરિસ્થિતિ કર્ણની પણ થઈ. અને કર્ણની જે આ પરિસ્થિતિ થઈ ને ત્યાં અર્જુન મંદ મંદ હસવા લાગે છે. ભગવાનની સામે જોયું અને મનોમન કદાચ એમ કહેતો હશે કે જોયું પ્રભુ, આ પણ ન આપી શકે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન, તું થોડી વાર શાંતિ રાખ, આ કર્ણ છે. જો આ દાન કોણ કરી શકે છે એનું દ્રષ્ટાંત હા પુનઃ તમને યાદ કરાવું છું કે દાન કોણ કરી શકે. આખું મહેલ જ્યાં છાન માર્યો અને માંડ 20 થી 25 મણ મળ્યું એટલે કર્ણએ પણ પૂછ્યું કે ભૂદેવ, જો તમે મને થોડા સમયની અવધિ આપો તો હું તમને પૂર્ણ લાકડું આપી દઉં, પણ તાત્કાલિક મારી પાસે અત્યારે નથી. મને 4-5 દિવસનો સમય આપો, હું 125 મણ નહીં, હું 150 મણ આપું. ભૂદેવના રૂપમાં ભગવાને કીધું કે નહીં કર્ણ, નથી આપી શકવાનો તો ના પાડ, કા હા કે કા ના. અને સાહેબ, કર્ણના દ્વારેથી કોઈ ખાલી હાથ જાય ખરું? કર્ણના દ્વારેથી ખાલી હાથ જાય તો કાલ એને યાદ કોણ કરે? હા, આજે આટલા વર્ષો થયા, આટલા યુગો નીકળી ગયા, આટલો સમય વ્યતીત થયો, આટલી કથા થાય, એ એમનેમ થતી હશે એની પાછળ? કર્ણએ કીધું કે પ્રભુ, મને 2 ઘડીનો સમય આપો ખાલી વિચારવાનો. ભગવાન કે વિચાર. એ 2 ઘડીનો સમય જ્યાં ભગવાનની પાસે એને માંગ્યો અને કર્ણ આ રીતે 2 હાથ જોડી અને મનોમંથન કરે છે કે 125 મણ ચંદનનું કાષ્ટ હું ક્યાંથી લાવું? ફક્ત 25 મણ જ છે, હજી 100 કિલો ચંદનનું કાષ્ટ મારે જોઈએ છે. આ ભૂદેવને કઈ રીતે આપું? અને આ ભૂદેવ જો મારા આંગણેથી ખાલી હાથે જશે
તો એ મારા માટે યોગ્ય નથી. હું સૂર્યપુત્ર કર્ણ છું. આ જ્યાં 2 ઘડીના સમયમાં આ બધું વિચારી જ્યાં કરતો હતો ને, એ વિચાર કરતા 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 કર્ણની નજર પોતાના મહેલ ઉપર પડી અને પોતાના મહેલને એને જોયો અને સૈનિકને બોલાવીને કીધું કે સૈનિકો, આપણો આ મહેલ શેનો છે? તો કે બાપજી ચંદનનો છે. એમ તોડો. એનો આખો મહેલ તોડ્યો. સૈનિકોને બધાને ભેગા કરી અને 125 મણ ચંદનનું કાષ્ઠ લઈ, હાથમાં પાણી લઈ અને ભગવાનના રૂપમાં બ્રાહ્મણને કીધું કે લેવ ભૂદેવ, કૃષ્ણાર્પણમસ્તુ. આ છે કર્ણ. ભગવાને કીધું અર્જુનને કે અર્જુન, ચંદનના કાષ્ઠનો મહેલ તો યુધિષ્ઠિરને પણ હતો, પણ એને એ વિચાર આવ્યો નહીં. કર્ણ કેમ મહાન છે? કેમ કે એના વિચાર મહાન છે. અને જે દાતાઓએ દાન અહીંયા આપ્યું છે ને, એ જરા એવું મનમાં ન રાખે કે આ દાન અમે આપ્યું છું, આ દાન તમે નથી આપ્યું, આ તમારા વિચારો મહાન છે ને એટલે તમે દાન આપો છો અહીંયા. એટલે એ દાતાઓનો હું આભાર માનું છું. પિતૃઓના ફોટા જેમણે મૂક્યા એમનો પણ આભાર માનું છું. બરાબર. સમય પણ બહુ વ્યતીત થઈ ગયો છે. બરાબર. પણ હમણાં કીધું એ પ્રમાણે કીર્તનાત કથા સફલમ ભવેત. જ્યાં સુધી કીર્તન ન થાય ને ત્યાં સુધી કથા સફળ થતી નથી. અને આ બધી જ્ઞાન અને વૈરાગ્યની વાતો એવી છે ને કે બગાસા પણ આવે, ઊંઘ પણ આવે અને આળસ પણ આવે. આને આમંત્રણ આપવું પડતું નથી. પણ કીર્તન કરીએ પહેલા ગોપાલભાઈ 1 મિનિટ આપણે ધૂન ગાશું. એ દરમિયાન અહીંથી રામ જોડી ફરશે. બીજો એક ખુલાસો, આ પત્રિકા જો આપે વાંચી હશે, આપમાંથી કોઈ મને પ્રશ્ન નથી કર્યો હતી કે આ નામ કેમ આવું આપ્યું. આ સ્થાનનું મંડપનું આપણે નામ આપેલું છે. શું નામ આપેલું છે? જગદંબા ધામ. જગદંબા ધામ જે છે ને એ આખા આપણા મંડપનું નામ છે. આ કથા નિમિત્તે આ નામ આપવામાં આવ્યું છે. બરાબર. આ 7 દિવસ પછી કથા તો પૂરી થઈ જશે, પણ આજથી 70 વર્ષ પછી પણ આવશું ને તો પણ આ નામ અમર રહેશે, જગદંબા ધામ. એટલે આ ધામનું નામ આપ્યું છે જગદંબા ધામ. બરાબર. અને નાવ, નદી પાર કરવી હોય ને તો નાવ જોઈએ. શું જોઈએ? નાવ. તો એ નાવની પણ વ્યવસ્થા કરેલી છે આ કથાની યાદગીરી રૂપે. બરાબર. એ કીર્તન પછી જણાવીશ. પણ આ મંદિરના નિભાવ માટે અને જે પ્રમાણે દાતાઓએ દાન આપ્યું છે, આ કથાના ખર્ચને પહોંચી વળવા માટે અહીંથી રામજોળી આવશે. પહેલા મારી પાસે આવશે. બરાબર. પછી તમારી પાસે આવશે વારા ફરતી. રામજોળી એટલે કે બીજું કાંઈ નહીં, જોળી તમારી પાસે આવશે. તમને એમ થાય કે નહીં, પ્રભુએ મને કાંઈક આપ્યું છે તો આ જગદંબા ધામની અંદર મારે આમાં કાંઈક કરવું જોઈએ. જો એવી ઈચ્છા થાય તો ખિસ્સામાંથી કાંઈક કાઢી અને જોડીમાં નાખવું. નકર જોડીને 2 હાથ જોડીને વંદન કરી જવાના, એટલે લોકો આગળ નીકળી જશે. એટલે 2 મિનિટ માટે, કેવળ 2 મિનિટ માટે રામજોળી ફરે ત્યાં સુધી, અને ત્યાર પછી કીર્તન કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હાલો ગણેશભાઈ હાલો. હરે રામ રામ
રામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય હરે રામ 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 સીતારામ રામ રામ 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલે નમઃ શિવાય હરે રામ 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 સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ એણે મને માયા લગાડી રે હરિકાનો નાથ મારો રાજા રણલો છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા
ચિતડાનો ચોર છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો ચિતડાનો ચોર છે એણે મને માયા લગાડી રે હાલો ચિત્તનો ચોર રે મારો સાવરિયો મારા ચિત્તનો ચોર રે મારો સાવરિયો મારા ચિત્તડાનો ચોર રે મારો સાવરિયો મારા ચિતડાનો ચોર રે મારો સાવરિયો કિશોર એવો મારો સાવરિયો મારા ચિત્તનો ચોર રે મારો સાવરિયો ચારે યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા પેલા તે યુગમાં જાણી હો માં જ્યાં જોગું ત્યાં જોગ માયા પેલા તે યુગમાં જાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા શંકર ઘેર પ્રગટાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો શંકર ઘેર પટરાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ભસ્માસુર હરનારી હો માં
આશાપુરામાં મઢવાડી મારી માં, કચ્છની કુળ દેવી મઢવાડી મારી માં, કચ્છની કુળ દેવી મઢવાડી મારી માં, આઈ આશાપુરામાંથી મઢવાડી મારી માં, આઈ આશાપુરામાંથી મઢવાડી મારી માં. ધન્યમાં તુજો ગણી ધન્યમાં ભવાની ધન્યમાં તુજો ગણી, ધન્યમાં ભવાની, ધન્યમાં તુજો ગણી ધન્યમાં ભવાની ધન્યમાં તુજો ગણી, ધન્યમાં ભવાની. હે પૃથ્વી પેલા તમારો વાસ મોહ માડી પૃથ્વી પેલા તમારો વાસ યુગ પેલા પ્રગટી માં જો ગણી ધન્યમાં તુજો ગણી ધન્યમાં ભવાની, ધન્યમાં તુજો ગણી ધન્યમાં ભવાની. મોગલ છેડતા કાળો નાક મોગલ દેવ વિશે કાલો નાથ મોગલ દેવજી જય. હે મોગલ નામ જાલવાય ભૂત પ્રેત ભાગી જાય હે મોગલ નામ જાલવાય ભૂત પ્રેત ભાગી જાય, હે ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભાગી જાય, ભાગી જાય, હે ભાગી જાય. મોગલ નામ જાલવાય હે મોગલ નામ જાલવાય ભૂત પ્રેત ભાગી જાય અરે પડ્યા રે આય રમે કાળજી હે મોગલ છોડા વાળો નામ મોગલ દેવજી જય. હે ચોટીલે ડાકલા વાગ્યા જામો મના ચોટીલે ડાકલા વાગ્યા હાલો, હાલો. ચોટીલે ડાકલા ભાઈઓ, ભાઈઓ. નવાના ચોટીલે ડાકલા વાગ્યા. ચોટીલે ડાકલા વાગ્યા જામો મના ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા, ચામુંડાના ચોટીલે ડાકલા વાગ્યા. ડાકને ડમરો મારે હરદમ ભાગે ડાકને ડમરો ડાકને ડમરો હરદમ ભાગે હોતડા ઢોલવા લાગ્યા ચામુંડા નવાના ચોટીલે ડાકલા વાગ્યા. એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા, ચામુંડાના ચોટીલે ડાકલા વાગ્યા. ભલે મારો માનો રોજો માં ભગુડા વાળીનો રોજો માં આઈ મોગલનો રોજો માં ખપરાડીનો રોજો રોજો માં ભગુડા વાળીનો રોજો માં આઈ મોગલનો રોજો હયો હણાય નહીં રોજો રોજો માનો રોજો 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 એમાં ભગોડા વાળીનો રોજો માં આઈ મોગલનો રોજો માં ફકરાડીનો રોજો રમતી આવે માડી રમતી આવે આજ મારી મેલડી રમતી આવે રમતી આવે, મારી રમતી આવે, આજ મારી મેલડી રમતી આવે. હે રમતી આવે માડી રમતી આવે આજ મારી મેલડી
મેલડી રમે મારી મેલડી રમે ઉગતા મોરની મેલડી રમે મેલડી રમે મારા મેલડી રમે ઉગતા મોરની મેલડી રમે ઈ તો નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો ઈ તો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો તારી પેડીઓમાં બોલે ઝીણા બોલ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયો મારું હરકે ધજા બાવન ગજની ફરકે જોઈ હૈયો મારું હરકે સામે ભાષા મળ્યા ને ગોમતી જે ફરકે રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રમણે વાલો યમારો ઠાકર જેને ભાવે મિશ્રી સાકર મને વાલો યમારો ઠાકર જેને ભાવે મિશ્રી સાકર સોના રૂપાના ઢોલિયા ને દીવડા ઝાકર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવાની તો વાત જ ના પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપમ. વ્યાસજીએ જે ગ્રંથની રચના કરી, ભગવાનને રાજી કરવા માટે જે આ પ્રયાસ કર્યો, ગણપતિજીનું આગમન થયું એવી કથા છે લખવા માટે. અને એવી કથા છે કે ગણપતિજીએ વ્યાસજીની આગળ શરત મૂકેલી કે હે વ્યાસજી, તમે બોલતા બોલતા અટકી જશો ને તો હું લખવાનું બંધ કરીશ. વ્યાસજીએ પણ સામે એવી શરત મૂકી કે હું જે કાંઈ બોલું એ તમારે આમનામ નહીં લખવાનું, વિચાર કરી અને અર્થની સાથે લખવાનું. અને ગણપતિજી લખવા માટે બેઠા છે. વ્યાસજી આશ્રમ લઈને બેઠા છે. કાંઈક એવું કામ આવે, બહાર જવાનું થાય, ઊભું થવાનો સમય થાય, કોઈક એવો ભારે શ્લોક આપી દે, ગણપતિજી મહારાજ એનું ચિંતન કરે, એનું મનન કરે અને એ જ્યાં એ વિચારી અને એનો અર્થ લખવા જાય, આટલી વારમાં વ્યાસજી પોતાનું કામ પતાવી આવીને બેસી જાય. આ રીતે ભાગવતજીની રચના થઈ છે. અને ભાગવતજીના 12 સ્કંદનું નિર્માણ થયું છે. આ સમયના અભાવે એકદમ બહુ પ્રકાશ નથી પાડતો, પણ ભાગવતજીના 12 સ્કંદ છે. કેટલા છે? 12. બરોબર. જેમ આપણી ત્યાં ચંડી પાઠના અધ્યાય કેટલા છે ખબર કે? ભગવદ્ ગીતાના શ્લોક કેટલા છે? શિવપુરાણની સંહિતા કેટલી છે? રામાયણના કાંડ કેટલા છે કે ખબર? ગર્વ से कहो हम है हिंदू. રામાયણના કાંડ કેટલા? તો કે નહીં ખબર. શિવપુરાણની સંહિતા કેટલી? તો કે નહીં ખબર. ગીતાના અધ્યાય કેટલા? તો કે નહીં ખબર. હા, એને પૂછો તારક મહેતા કેટલા વાગે આવે? તો કે 8:30. 12 સ્કંદનું નિર્માણ થયું છે ભાગવતજીની અંદર. અને ભાગવતજીના 3 મંગલાચરણ છે. એ 3 મંગલાચરણની કથા વિશેષ આવતીકાલે કરશું. એની અંદર 3 મંગલાચરણમાં એક છે વ્યાસજીનું મંગલાચરણ, બીજું છે સૂતજીનું મંગલાચરણ અને ત્રીજું છે સુખદેવજી મહારાજનું મંગલાચરણ. 3 મંગલાચરણ છે. કેમ 3 મંગલાચરણ? મંગલાચરણ એટલે કે શરૂઆત. સવારમાં ઊભા થઈ નાહી ધોઈ દુકાનદાર પોતાની દુકાન જાય, દુકાન ખોલે અને ભગવાનનું નામ લઈ ભગવાનને દીવાબત્તી કરે છે. એ છે એનું મંગલાચરણ. માણસના જીવનમાં મંગલાચરણ એક જ હોય, ઉદય અને અસ્ત. તમે કોઈ પણ ગ્રંથ લ્યો એમાં એક જ મંગલાચરણ હશે, પછી સીધો વિરામ અથવા સમાપન. જ્યારે ભાગવતજીમાં 3 મંગલાચરણ છે, વ્યાસજીનું, સૂતજીનું અને સુખદેવજી મહારાજનું. કારણ કે આપણા જીવનની પણ 3 અવસ્થા છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. અત્યારે બને છે શું? लड़कपन खेल में खोया, जवानी नींद पर सोया और बुढ़ापा देख के रोया.
આખી જિંદગી કાંઈ કર્યું ન હોય, ખાઈ પીને હિંચકા જ ગાયા રાખ્યા હોય, બરાબર? ગામની અંદર કથાનું આયોજન થયું હોય, એમાં 5 રૂપિયાનો ફાળો ન લખાયો હોય, એની નિંદા કરી હોય, એની જ્યારે છેલ્લી ઘડી આવે ને ત્યારે એ કહે ભગવાનને કે હે હરી, હવે તું ખેંચી લે મારી દોરી. પણ ઉપરથી ભગવાન પણ એમ કહે કે ભાઈ તને ખેંચી તો લઉં, પણ નાખવો ક્યાં? તારી જેવા બંડલના બંડલ પડેલા અહીંયા મારી પાસે. બાળપણમાં કરેલી ભક્તિ સાહેબ યુવાનીમાં કામ લાગે, અને યુવાનીમાં કરેલી ભક્તિ એ ઘડપણમાં કામ લાગે. તો એ 3 મંગલાચરણની કથા વિશેષ આવતીકાલે કરીશું. આવતીકાલે જ્યારે આપણે કથાની અંદર ભેગા થઈએ, મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે આપણે જે નદી પાર કરવી હોય તો નાવ જોઈએ ને. શું જોઈએ? નાવ. એક કિનારેથી બેસીને બીજા કિનારે ઉતરવા માટે શું જોઈએ? નાવ જોઈએ. એમ આ ભાગવતજીની કથા છે ને, એ મેં કહ્યું એ પ્રમાણે વિરહની કથા છે, પ્રેમની કથા છે, કૃષ્ણની કથા છે. પણ ભાગવતના નિયમ પ્રમાણે કૃષ્ણ જન્મ ક્યારે આવે? કેટલામે દિવસે આવે? ચોથે દિવસે. 17, 18, 19 અને 20. 20 તારીખે કૃષ્ણ જન્મ થાય, પછી ભગવાન મોટા થાય ને પછી બધી ભગવાનની કથા આવે. એટલે બાકીના 3 દિવસમાં કૃષ્ણ વિરહ અને કૃષ્ણ પ્રેમની કથા ઉપર બહુ પ્રકાશ પડાતો નથી. તો એ પ્રકાશને પાડવા માટે, એ કૃષ્ણ વિરહની કથા, એ પ્રેમની કથાને સમજવા માટે થોડું કૃષ્ણ ચરિત્રને ધ્યાનમાં રાખી અને આપણે આ કથા ગોપી ગીતના એક મંત્ર ઉપર કરવાની છે અલ્પેશભાઈ, બરોબર? એ મંત્ર અત્યારે તમે મારી પાછળ જે બેનર લાગ્યું છે ત્યાં જોઈ શકો છો. એ મંત્ર લખેલો છે, બરોબર? અને આવતીકાલે તો જો શક્ય હશે તો તમને બધાને પત્રિકા પણ કાગળમાં લખીને તમને બધાને હાથમાં આપી દેવામાં આવશે. અલ્પેશભાઈ પ્રયાસ કરશું કે આવતીકાલે છપાઈને, બરોબર? તો આ શ્લોક ઉપર, ગોપી ગીતના આ શ્લોક ઉપર આપણે કથા કરવાની છે, કૃષ્ણ વિરહની, કૃષ્ણ પ્રેમની કથા. અને આમ પણ આ કથાની યાદગીરી કાંઈક તો જોઈએ ને, બરોબર? આજથી કદાચ 10 વર્ષ પછી હું આવું અને અહીંયા આવી અને આ ગોપી ગીતનો મંત્ર આ બહેનો જો મોઢે બોલતી હશે, અહીંયા બેઠા બેઠા ગાતી હશે, તો હું એમ માનીશ કે 10 વર્ષ પહેલા સલવાઓમાં કરેલી કથા સફળ. એમ આ કથા માટે કંઈક પ્રસાદ તો જોઈએ ને, કથાની કંઈક યાદગીરી તો જોઈએ ને. તો આ છે કથાની યાદગીરી, ગોપી ગીતનો આ શ્લોક, જેના પર હવે બાકીના 6 દિવસ આપણે શરૂઆતમાં થોડું કૃષ્ણ ચરિત્ર લઈશું, ગોપી ગીતના મંત્ર ઉપર કથા કરીશું અને પછી ભાગવતજીની કથા કરીશું. આવો ભાવ અને પ્રેમથી હું બોલાવું, આપ બોલજો. આજે તો કેવલ પારાયણ કરશું અને વિશેષ ચર્ચા આવતીકાલે. તવ કથામૃતા તપ્ત જીવનમ. બોલો બધા. કવિભીરીડિતમ કલ્મષાપહમ. કવિભીડિતમ કલ્મષાપહમ. કવિભીરીડિતમ કલ્મષાપહમ. કવિભીડિતમ કલ્મષાપહમ. શ્રવણમંગલમ શ્રીમદાતટમ. શ્રવણમંગલમ શ્રીમદાતટમ. શ્રવણમંગલમ શ્રીમદાતટમ. શ્રવણમંગલમ શ્રીમદાતટમ. ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. 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 તવ કથામૃતા તપ્ત જીવના કવિભીરીડિતા કલ્મષાપહા. તવ કથામૃતા તપ્ત જીવના કવિભીડિતા કલ્મષાપહા.
श्रीमदातटं भुवि गृह्णन्ति ते भूरिदा जना श्रवणमङ्गला श्रीमदातटं भुवि गृह्णन्ति ते भूरिदा जना हे भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा जना। बोलिए श्री भागवत भगवान की जय। तो आ मंत्र सिद्ध चौपाई देव की जय। हे नाथ जोड़ी हाथ पाए प्रेम थी सौ मागिए शरणु मळे साचू तमारू हृदय थी मागिए जे जीव आव्यो आप पासे शरण मान अपनावजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो वળી कर्मनायो के करीजे कूळमाए अवतरे क्या पूर्ण प्रेमे ओ प्रभुजी आपनी भक्ति करे लक्ष्य 84 वंदनों ने लक्ष्य माले कापजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो सुसंपत्ति सुविचार ने सत्कर्मों ने वारसो जन्मो जन्म सत्संगति कीर्तार पार उदार जो आलोक ने परलोक मातम प्रेम रग रग व्याप जो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो मळे मोक्ष के सुख स्वर्ग ना आशा उरे नथी यो देह दुर्लभ मानवीनो भजन करवा भावती साचू बतावी रूप श्रीहर छोड़ हृदय सापजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो। असत्यो माहे थी प्रभु परम सत्य तुलैया अंधारे थी प्रभु परम तेजे तुलैया महामृत्यु माथी अमृत समीपे नाथ लैया हीणो हूँ छू तो तुझ दर्शन दान देया तुझ दर्शन दान देया तुझ दर्शन दान देया। बोलिए पितृनारायण देव की जय। तो આજની કથા અહીંયા ભગવાનના ચરણોમાં પિતૃઓના ચરણમાં માતાજીના ચરણોમાં આજે અર્પણ કરીએ છીએ। આગળની જે કંઈ સૂચના હશે पावन पुराणनी ज्ञान भक्ति खाणनी पावन पुराणनी ज्ञान भक्ति खाणनी व्यास रचित श्री शुक मुख विचरित व्यास रचित श्री शुक मुख विचरित निगम कल्प फल हे वरदायिनी आरती उतारो तो पावन पुराणी
આરતી ઉતારું હું તો પાવન પુરાણની વિમલ વિરાગ વિવેક વિકાસીને વિમલ વિરાગ વિવેક વિકાસીને રસિક હૃદય રસ રાજ વિલાસીને આરતી ઉતારું હું તો પાવન પુરાણની પાવન પુરાણ में ज्ञान भक्ति खाणी आरती उतारो हूँ तो पावन पुराण में ज्ञान भक्ति खाणी कर्पूर गौरम करुणावतार संसार सारम भुजगेंद्रहार सदा वसंत हृदयारविंदे भवं भवानी सहितं नमामि आरती उतारो हूँ तो पावन पुराण में आरती उतारो हूँ तो पावन पुराण में आरती उतारो हूँ तो पावन पुराण मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षे मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ सार्धके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे बोले श्रीमद्भागवत भगवान की जय। તો આ બેન તો ઘણી સેવાનું કામ કરે છે. દવાના મેસેજ ગામમાં જે કઈ મેસેજ હોય તો આ બેન જ મોકલાવે છે બધા.